મિત્રો જય માતાજી, સરસ મજાના ફરીથી મળી ગયા છે મિની બ્લોગમાં. તો બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આવી ગયા હતા આપણે એક સરસ મજાના ગામની અંદર આપણે પશુપાલન માટે મજાના કમ્પ્લીટ થાય એટલે સરસ મજાના સૌંદર્ય ભર્યા વાતાવરણ સાથે આપણે આજે સવારની અંદર મિત્રો આપણે સરસ મજાના ગામની અંદર આવી ગયા છીએ. મિત્રો અવશ્ય મિત્રો કહી દેજો કયું ગામ છે, પણ હું તમને કોમેન્ટમાં નહીં પણ તમને રૂબરૂ કહી દઉં, કારણ કે મિત્રો આ છે સરસ મજાનું દુધાળા ગામ છે. આવતા જ તે સરસ મજાનો નજારો અને એક દાદા બેઠા હતા. આપણે પૂછ્યું ભાઈ ગામની અંદર કેવો પશુપાલન છે, મને કે ભાઈ સરસ મજાનું કામકાજ છે અને જોઈ લો આ સરસ મજાનું ગામડું છે. મિત્રો તો ગામની અંદર કામકાજ આવી ગયા છે. આપણા ઘરે આવીને મિત્રો સરસ મજાની આપણે ચા પી લીધી છે. તો બધા જ મિત્રો હાલો ચા પાણી પીવા માટે અમારા બધા જ તે ભાઈ અમારા ભાઈ નાના છોકરા આવી ગયા હતા. ભાઈ મને કે અમારે બ્લોગિંગ શીખવું છે તો શું કરવું? તો ભાઈ મેં કહી દીધું ફ્રી ફાયર કરી દીધું બંધ અને બ્લોગિંગ કરવાનું ચાલુ. તો મને કેવી રીતે કરાય? બસ નાના છોકરાને આપણે મિત્રો કરવાનું હતું, બ્લોગિંગ શીખવાનું હતું. બધાને મેં કહી દીધું ભાઈ આવી રીતે સરસ મજાનું મોબાઈલ હાથમાં લઈને આવી રીતે તમે કરશો એટલે આપણે સરસ મજાનું વિડીયો મિત્રો બ્લોગિંગ કરવું હોય તો અવશ્ય કરજો. અને ભાઈ ગેમ છે તે પ્રતિબંધ કરી નાખજો. એટલે ભાઈ ગેમ રમવાનું બંધ કરી દો, બ્લોગિંગ ઉતારવાનું ચાલુ કરો એટલે તમને જીવનમાં ઘણું જાણવા મળે. સરસ મજાનો ફોન આવ્યો હતો એટલે આપણે જવાનું તો એક જગ્યાએ આપણે ડિલિવરી કરવા માટે. એટલે મેં મારી ધનોરાણીની લઈને સરસ મજાની દોરી બાંધી સરસ મજાની આપણી બોક્સ લઈ લેવાનું હતું. એટલે આપણે સરસ મજાનું બોક્સ લઈને આપણે એક જગ્યાએ ડિલિવરી દેવા જવાનું હતું. આપણે ફાઇનલી ડિલિવરી લઈને નીકળી જવાનું છે આપણે કામ માટે. મિત્રો આપણું કામ પૂર્ણ થઈને સરસ મજાના આવી ગયા આપણે સાંજના 7 વાગ્યા. એટલે ભાઈ આપણે બહુ જ તે ભાઈ અઘરું પડે એટલે ડિલિવરી બહુ અઘરી. મિત્રો આપણી ડિલિવરી થઈ ગઈ હતી કમ્પ્લીટ અને મસ્ત મજાનું આવી ગયું છે આપણે વિડીયો હોય તે મિત્રો. એટલે વિડીયોને પૂરો જોજો. ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણે સરસ મજાની એક વાત કરી હતી, વાત હતી મિત્રો સૌરવ જોશીની, કારણ કે એને 2000 વિડીયો મૂક્યા ત્યારે તે વાયરલ થયું. એટલે ભાઈ બ્લોગિંગ વસ્તુ બહુ અઘરી છે, એટલા માટે એને માટે મહેનત કરવી પડે. મહેનત વગર કાંઈ મિત્રો મળતું નથી. બસ વધારે કાંઈ નહીં, મળીશું આપણે એક સરસ મજાના નવા મિની બ્લોગની અંદર. બધાને જય માતાજી. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.